નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા સાદર પ્રણામ. કેમ છો બધા? મજામાં જશો આપ સૌ? આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં ભાગ બીજા જે છે એમાં આપણે બીજું પ્રકરણ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે આગળ એમાં જે થિયરીને આપણે સમજી રહ્યા છે એમાં આજે આપણે આગળ ભાગ 3 જે છે એમાં દ્વિપદી સંભાવના વિતરણની જે છેલ્લે આપણે વાત કરી હતી તો એના જે ગુણધર્મો જે છે એની અને દ્વિપદી સંભાવના વિતરણ જે છે એની સાથે સંકળાયેલા જે સૂત્રો છે એની આપણે વાત કરીશું. તો ભાગ 3 જે છે તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ યાદચ્છિક ચલ કોને કહેવાય એના બે પ્રકાર, સતત અને અસતત યાદચ્છિક ચલ, એની આપણે પ્રારંભિક વાત કરી હતી. ત્યારબાદ આપણે દ્વિપદી સંભાવના વિતરણ એટલે કે જે દ્વિવિધ વિકલ્પવાળા જે પ્રયોગો હોય છે કે જેમાં સફળતા અને નિષ્ફળતા એમ બે પરિણામો એની સાથે સંકળાયેલા હોય છે, તો એમાં મળતી જે સફળતાની સંભાવના હોય તો એને આપણે યાદચ્છિક ચલ x સાથે આપણે એને સાંકળી તો એને દ્વિપદી યાદચ્છિક ચલ તરીકે ઓળખવામાં આવે છે. એની આપણે ચર્ચા કરી હતી. તો આવી રીતે જે દ્વિપદી યાદચ્છિક ચલ x જે હોય અને એનું આપણે સંભાવના વિતરણ જે છે એ મેળવીએ, એટલે કે x જે જુદી જુદી કિંમતો ધારણ કરે, જે બર્નોલી પ્રયત્નો એટલે કે દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું આપણે n વખત પુનરાવર્તન કરીએ અને એમાં મળતી જે સફળતાની સંભાવના હોય, એટલે કે યાદચ્છિક ચલ x જે કિંમતો ધારણ કરે તો એ સફળતાની સંભાવના જે આપણને મળે એને આપણે દ્વિપદી સંભાવના વિતરણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે કે ટૂંકમાં દ્વિપદી યાદચ્છિક ચલ જે x હોય એનું જે સંભાવના વિતરણ હોય તો એને દ્વિપદી સંભાવના વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. એની આપણે છેલ્લે વાત કરી હતી. તો આજે આપણે આગળ એના જે ગુણધર્મો છે દ્વિપદી સંભાવના વિતરણના એને આપણે સમજીશું. તમારું જે પાઠ્યપુસ્તક છે જુઓ તો એમાં પેજ નંબર 81 ઉપર તમે જુઓ તો એમાં દ્વિપદી સંભાવના વિતરણ જે છે એના ગુણધર્મો આપણને આપેલા છે. તો એ રીતે એના જો ગુણધર્મો જે છે તો એમાં સૌથી પહેલું આપણને કીધું છે કે દ્વિપદી જે સંભાવના વિતરણ હોય છે એ અસતત વિતરણ છે, એટલે કે અસતત ચલનું એ સંભાવના વિતરણ હોય છે. આ જે ગુણધર્મો છે એ તમારી પાકી બુક જે છે એમાં એને સમજી અને લખી નાખજો. બહુ ટૂંકમાં જ આપણને આપેલા છે. તો પહેલું આપણને ગુણધર્મ એ રીતે કીધું છે કે દ્વિપદી સંભાવના વિતરણ જે છે એ અસતત ચલનું એક સંભાવના વિતરણ છે. એટલે કે ચલ જે છે એ જ્યારે અસતત કિંમતો ધારણ કરે એ પ્રમાણે એનું સંભાવના વિતરણ છે. એ ખાસ તમે યાદ રાખજો. પરીક્ષામાં એ ઘણીવાર પૂછાય છે કે દ્વિપદી સંભાવના વિતરણ એ કયા ચલનું સંભાવના વિતરણ છે. પછી બીજું આપણને કીધું છે જુઓ કે તેના પ્રાચલો n અને p છે. પ્રાચલો એટલે કે જે ચલની કિંમત પહેલેથી ફિક્સ હોય, નક્કી જ હોય, એને આપણે આમ તો ચલ એટલે કે એની કિંમત નક્કી ન હોય તો આપણે એને ચ કહીએ છીએ, ચલ તરીકે ઓળખીએ છીએ. પણ પ્રાચલ એટલે કે જે ચલની કિંમત ફિક્સ હોય એ n અને p એના પ્રાચલો છે. એ પણ ખાસ યાદ રાખજો. n એટલે આપણે બર્નોલી પ્રયત્નો જે છે એની સંખ્યા
જે બર્નોલી પ્રયત્નો એટલે કે દ્વિવિધ વિકલ્પવાળો જે પ્રયોગ હોય એનું આપણે n વખત પુનરાવર્તન કરી, એટલે કે આપણે પ્રયોગ કેટલી વખત કરીએ છીએ, 3 વાર, 4 વાર, 5 વાર, અને p એટલે કે સફળતાની સંભાવના, p એટલે તો n અને p જે છે એ એના પ્રાચલો છે. પછી ત્રીજો ગુણધર્મ આપણને કીધું છે કે આ વિતરણનો મધ્યક np છે. તો n અને p, n એટલે બર્નોલી પ્રયત્નોની સંખ્યા, જે પ્રયોગનું આપણે પુનરાવર્તન કરીએ, અને p એટલે સફળતાની, બરાબર, બંનેનો ગુણાકાર એટલે એનો મધ્યક એટલે કે એની અપેક્ષિત આવૃત્તિ, n ગુણ્યા p ઓફ x આપણે જે કરીએ એ રીતે np, બરાબર, જે n બર્નોલી પ્રયત્નોમાં મળતી સરેરાશ અપેક્ષિત સંખ્યા દર્શાવે છે. સરેરાશ એટલે કે મધ્યક, અને એની અપેક્ષિત આવૃત્તિ દર્શાવે છે. ત્રીજું ગુણધર્મ આપણે એ છે કે એનો મધ્યક જે છે, એટલે આપણે દ્વિપદી સંભાવના વિતરણનો કોઈ દાખલો હોય, માનો કે આપણે એનો મધ્યક શોધવો હોય, તો મધ્યકનું આ સૂત્ર જ છે n બરાબર np એટલે કે n ગુણ્યા p. પછી ચોથો ગુણધર્મ છે કે આ વિતરણનું વિચરણ npq અને એનું પ્રમાણિત વિચલન એટલે એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે, npq એનું વિચરણ છે. તો પ્રમાણિત વિચલન એટલે એનું ઘન વર્ગમૂળ થાય, એટલે npq, n એટલે બર્નોલી પ્રયત્નોની સંખ્યા, p એટલે સફળતાની સંભાવના, q એટલે કે નિષ્ફળતાની સંભાવના, ત્રણેયનો ગુણાકાર થયો વિચરણ, અને વિચરણનું જે આપણે ઘન વર્ગમૂળ કરીએ તો એનું પ્રમાણિત વિચલન કહેવાય. તો આ બધા સૂત્રો છે. અમુક આપણે મધ્યક મેળવવો હોય તો n ગુણ્યા p, વિચરણ મેળવવું હોય તો npq, પછી આપણે એનું પ્રમાણિત વિચલન મેળવવું હોય તો જે વિચરણ છે npq એને આપણે ઘન વર્ગમૂળમાં મૂકી દઈએ તો એનું પ્રમાણિત વિચલન થઈ જાય. તો એ ચોથો એનો ગુણધર્મ છે. પછી આપણને પાંચમું કીધું, જુઓ કે દ્વિપદી વિતરણોમાં માટે હંમેશા મધ્યક જે છે એ વિચરણ કરતાં મોટો હોય છે, એટલે કે np આપણે આગળ જોયું તો np જે છે એ વિચરણ કરતાં મોટો હોય છે, એટલે એને આ રીતે કહેવાય. જે મધ્યક છે np એટલે મધ્યક, અને એ મોટો હોય એ રીતે આપણે એને ગાણિતિક રીતે એને આપણે આ રીતે બતાવી શકીએ કે મધ્યક જે છે એ ગ્રેટર ધેન npq, બરાબર. તો મધ્યક જે છે એ વિચરણ કરતાં મોટો હોય છે, અને તથા આપણને કીધું છે, જુઓ, વિચરણ ભાગ્યા મધ્યક બરાબર q, નિષ્ફળતાની સંભાવના આપણને મળે છે. તો q મેળવવાનું એક સૂત્ર પણ આપણને એ રીતે આપ્યું છે, જુઓ, કે જે વિચરણ છે npq, એને આપણે np વડે ભાગીએ મધ્યક, તો np નીકળી જાય, બરાબર. તો ખાલી આપણને q મળે, તો એ નિષ્ફળ q એટલે કે નિષ્ફળતાની સંભાવના. તો q ની કિંમત આપણને એ રીતે પણ મળી શકે. જે વિચરણ છે એને આપણે મધ્યક વડે ભાગીએ તો આપણને q ની કિંમત મળે છે. પછી છઠ્ઠું લક્ષણ છે કે એની કોઈ પણ કિંમત માટે જો p જે છે, p છે 1/2 કરતાં એ p એટલે કે p સફળતાની સંભાવનાની જે મૂલ્ય છે એ 1/2 એટલે કે 0.5 કરતાં એ નાનું હોય, 0.1 હોય, 0.2 હોય એમ, તો આ વિતરણની વિષમતા ઘન હોય છે. તો આ એક યાદ રાખજો. ઘણીવાર આપણે પ્રેક્ટિકલ જે દાખલા હોય તો એની વિષમતા ઘન છે કે ઋણ એવું આપણને સાબિત કરવાનું કે, એટલે જે સફળતાની સંભાવનાને આધારે જે વિતરણ છે, સંભાવના વિતરણ, એની વિષમતા જે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા આપણને એ રીતે કીધું છે કે જે સફળતાની સંભાવના p જે છે એનું મૂલ્ય 1/2 કરતાં ઓછું હોય તો જે વિતરણ છે એની વિષમતા શું કહેવાય? ઘન કહેવાય. પછી આપણને કીધું છે કે એની કોઈ પણ કિંમત માટે, n એટલે આપણે બર્નોલી પ્રયત્નોની સંખ્યા, એટલે કે આપણે પ્રયોગનું જેટલી વખત પુનરાવર્તન કરતા હોય એ દાખલામાં આપણને આપેલું જ હોય કે ભાઈ આપણે 5 વખત કે 4 વખત આપણે કીધું હોય ને કે ભાઈ એક સિક્કો આપણે 4 વખત ઉછાળીએ છીએ તો n બરાબર શું થયું? 4, કે આપણે એ પ્રયોગ 4 વખત કરીએ છીએ એમ. તો એની કોઈ પણ કિંમત માટે આપણને કીધું, જુઓ, p બરાબર 1/2 હોય, એટલે કે p જે સફળતાની સંભાવના p છે એનું મૂલ્ય જો 1/2 હોય એટલે કે 0.5 હોય,
તો આ વિતરણ સંમિત થાય છે, એટલે કે એમાં વિષમતા શું છે? શૂન્ય છે તેમ કહેવાય. એટલે પીને આધારે વિતરણ જે છે એની વિષમતા નક્કી થાય છે. પીનું મૂલ્ય જો આપણે આગળ જોયું કે 1/2 કરતાં ઓછું હોય તો વિષમતા ઘન, બરાબર. અને જો પીનું મૂલ્ય 1/2 બરાબર હોય, પી બરાબર 1/2 આપણો જવાબ આવે, તો એની વિષમતા જે છે એ શૂન્ય, એટલે કે સંમિત આવૃત્તિ વિતરણ આપણે એને કહીએ. પછી છેલ્લું લક્ષણ આપણને કીધું છે કે એની કોઈ પણ કિંમત માટે જુઓ, જે પીની કિંમત છે એ 1/2 કરતાં મોટી હોય તો વિતરણની વિષમતા શું છે? ઋણ. તો છેલ્લા જે 3 લક્ષણો આપણને આપેલા છે એ વિતરણની વિષમતાનો આપણને નિર્દેશ કરે છે. એટલે પીની કિંમત જો 1/2 કરતાં ઓછી હોય તો વિતરણની વિષમતા જે છે એ આપણે ઘન ગણાય. પી બરાબર 1/2 હોય તો વિતરણની વિષમતા શૂન્ય ગણાય. અને પીની કિંમત 1/2 કરતાં જો મોટી હોય, 0.5 કરતાં મોટી હોય તો એની વિષમતા જે છે એ ઋણ છે એમ કહેવાય. તો એ રીતે આપણે અર્થઘટન એમાં કરવાનું છે. તો આ આપણે જુઓ, વિષમતા વિશે તમને નીચે પણ આલેખ દ્વારા સમજાવેલું છે. વિષમતા એટલે જે આપણે મધ્યવર્તી સ્થિતિના જે માપ હોય છે એ સરખે અંતરે ફેલાયેલા ન હોય તો એક પ્રકારની આવૃત્તિ વિતરણમાં વિષમતા છે. એમ આપણે 11મા ધોરણમાં વિષમતા વિશે તો આપણે શીખ્યા છીએ, બરાબર. ઘન વિષમતા અને ઋણ વિષમતા, એટલે કે જે આપણો આવૃત્તિ વિતરણ હોય એનો જે આલેખ હોય એને ડાબી અને જમણી બાજુનો છેડો, બરાબર, એક બાજુ ખેંચાયેલો હોય તો આપણે એને ઘન વિષમતા, ઋણ વિષમતા એવું આપણે કહેતા હતા. એટલે વિષમતા શબ્દથી પણ આપણે પરિચિત છીએ. તો આ રીતે આપણે જુઓ દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો છે એ આપણે જોયા. તો એ ટૂંકમાં જે છે તમારી પાકી બુકમાં એને સરસ રીતે સમજી અને એ લખી નાખજો. અને એમાં જે કંઈ સૂત્રો આપણને જોવા મળે છે, મધ્યક છે, વિચરણ છે, પછી પ્રમાણિત વિચલન છે, અને છેલ્લે આપણે જોયું વિતરણની જે વિષમતા છે એ કેવી રીતે નક્કી થાય, તો એ પણ એમાં બતાવેલું છે. તો હવે આપણે આગળ જુઓ થિયરીની રીતે આપણે જોઈએ તો અહીંયા આપણે આમ પ્રેક્ટિકલ થિયરી જે છે એ આપણે પૂરી થાય છે, બરાબર. પણ આપણે હવે સૂત્રો જે છે ગણતરીના એ આપણે સૂત્રો નોંધી લઈએ, પછી આપણે સ્વાધ્યાયના જે દાખલા છે તો એની ઉપર આપણે જઈશું. તો સૂત્રો તમારું જો પાઠ્યપુસ્તક છે એમાં આપણે સૂત્રો તમને પેજ નંબર 94 ઉપર તમે જો સૂત્રો આપેલા છે. તો એ સૂત્રો જે છે એને સમજી અને આપણે લખી લઈએ, અને પછી આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એમાં આપણે જઈશું. જો સૂત્રો જે આપણને આપેલા છે એમાં શરૂઆતમાં આપણને અસતત સંભાવના વિતરણનો જે ખ્યાલ છે એના સૂત્રો, 2 સૂત્રો છે એના, પહેલું અને બીજું સૂત્ર એનું મધ્યક અને એનું વિચરણ. પણ આપણે અભ્યાસક્રમમાંથી એ મુદ્દો જે છે એ ઘટાડી નાખવામાં આવેલો છે, બરાબર. એટલે એ સૂત્રો જે છે એ તમે ખાલી જોઈ લેજો. જો અસતત સંભાવના વિતરણ હોય એનો મધ્યક મ્યુ જે છે એનું સૂત્ર સિગ્મા એક્સ ગુણ્યા પી ઓફ એક્સ જે છે, અને એના વિચરણનું પણ જે સૂત્ર છે સિગ્મા એક્સનો વર્ગ ગુણ્યા પી ઓફ એક્સ જે વિચરણનું સૂત્ર છે. અને એમાંથી સિગ્મા એક્સનો વર્ગ એટલે કે મધ્યકનો વર્ગ આપણે બાદ કરીએ તો એનું વિચરણ આપણને મળે છે. પણ એ બંને સૂત્રો જે છે આપણે પ્રેક્ટિકલ જે દાખલા એના અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયેલા છે. એટલે એ ખ્યાલ જે છે, સૂત્રોનો ખાલી આપણે પરિચય રાખવાનો. પણ એના પછી તમે જુઓ ત્રીજું સૂત્ર જે છે દ્વિપદી સંભાવના વિતરણ જે છે એનું મુખ્ય સૂત્ર છે. એટલે યાદચ્છિક ચલ એક્સ હોય એનું સંભાવના વિતરણ જે આપણે મેળવવાનું હોય, એટલે કે n બર્નોલી પ્રયત્નોમાંથી આપણને જે યાદચ્છિક ચલ એક્સ જે કિંમત આપણે ધારણ કરીએ, ધારો કે આપણને કીધું હોય કે ભાઈ એક સિક્કો છે એ આપણે 4 વખત ઉછાળીએ છીએ
તો એમાં આપણને છાપની મળતી જે છાપની સંખ્યા હોય એને આપણે વાસ્તવિક સંખ્યા સાથે સાંકળી યાદચ્છિક ચલ જે છે એને કે ભાઈ આપણને 3 વખત છાપ મળે એની સંભાવના શોધો એવું આપણને કીધું હોય તો એ રીતે આપણે દ્વિપદી સંભાવના વિતરણ જે છે એની સંભાવનાનું એ બેઝિક સૂત્ર છે આપણે પહેલું સૂત્ર. તો અહીંયા આપણે એ રીતે લખો દ્વિપદી સંભાવના વિતરણ જે છે તો એના સૂત્રો એમાં આપણે પહેલું સૂત્ર એ દ્વિપદી આપણે યાદચ્છિક ચલ x હોય જો x ની સંભાવના એનું સૂત્ર આપણે પહેલું સૂત્ર એ છે જો દ્વિપદી યાદચ્છિક ચલ x હોય તો એમાં એની જે રીતે આપણે સફળતાની સંભાવના મેળવવાની હોય એનું સૂત્ર છે p of x બરાબર આપણને સૂત્ર જે છે એ આપેલું છે એ રીતે જો ncx ગુણ્યા p જે છે એની x ઘાત આવશે. p એટલે કે સફળતાની સંભાવના એની x ઘાત અને q છે એની આપણે n - x ઘાત આપણે આવશે. તો આ આપણે એનું બેઝિક સૂત્ર છે. આ ત્રણેય જે પદ છે એની વચ્ચે જો આપણે ટપકું કર્યું છે એટલે કે ગુણાકારનો સંબંધ હોય છે અને x જે કિંમતો આપણે ધારણ કરી 0 1 2 હોય 3 4 એટલે યાદચ્છિક ચલ x જે છે એ જે કિંમતો આપણે ધારણ કરે એ પ્રમાણે આપણે x ની કિંમત જે છે એ સૂત્રમાં આપણે મૂકવાની હોય છે. એટલે n એટલે સૂત્રમાં જુઓ n એટલે આપણે જે યાદચ્છિક પ્રયોગ એના પ્રયત્નો એની સંખ્યા એટલે જે યાદચ્છિક પ્રયોગ હોય એનું આપણે n વખત પુનરાવર્તન કરતા હોય તો એ જે પ્રયત્નો છે એની સંખ્યા n બરાબર p એટલે કે સફળતાની સંભાવના p એ આપણે સફળતાની આપણી સંભાવના કહેવાય. પછી q એટલે એ આપણે આવશે જુઓ નિષ્ફળતાની સંભાવના જે છે q જે છે એ નિષ્ફળતાની સંભાવના કહેવાશે. એટલે આપણે બર્નોલી પ્રયત્નોમાં આપણે જોયું કે p ની જે કિંમત સફળતાની સંભાવના p જે છે એની કિંમત આપણે શૂન્યેતર અચળ હોય છે એની કિંમત એટલે કે 0 થી 1 ની વચ્ચે p નું જે મૂલ્ય છે p બરાબર આ રીતે આપણે 0 થી 1 ની વચ્ચે એની કિંમત જે છે એ આપણને મળે છે p ની કિંમત આ રીતે. એટલે એ રીતે આપણે p બરાબર 1 - q અને q બરાબર આપણે એટલે કે અહીંયા p વત્તા q બરાબર 1 હોય એ રીતે 1 - p દ્વારા આપણે મેળવી શકીએ. એટલે આવા બધા નાના નાના જે પરિણામ છે મૂળ પરિણામ આપણે એ રીતે આવશે કે p વત્તા q બરાબર 1 એટલે કોઈ પણ જે વિવિધ વિકલ્પવાળો પ્રયોગ જે હોય એમાં સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવના બંને જે સંભાવનાઓ છે એનો સરવાળો આપણે 1 થતો હોય છે. એ પ્રમાણે આપણે p અને q એની કિંમત આપણે અલગથી એટલે કે પ્રોપરલી આપણે એ રીતે મેળવી શકીએ છીએ એમાં. તો આ અમુક આવા નાના જે સૂત્રો છે એ પણ આપણને એમાં ઉપયોગી થતા હોય છે. p અને q ની કિંમત પરસ્પર આપણે મેળવવી હોય તો એના માટે એટલે આ જે પહેલું સૂત્ર આપણે લખ્યું એ આપણે દ્વિપદી સંભાવના વિતરણ જે છે એનું બેઝિક સૂત્ર છે. એટલે કે યાદચ્છિક ચલ x જે કિંમતો ધારણ કરી 0 1 2 3 એ રીતે p of x મેળવવાનું સૂત્ર જે છે એ આપણે જોયું. પછી એના પછી જુઓ ચોથું સૂત્ર જે આપણને આપેલું છે જે વિતરણ છે એનું મધ્યક દ્વિપદી સંભાવના વિતરણનું મધ્યકનું સૂત્ર છે. આમ તો ઉપર આપણે ટાઇટલ લખેલું જ છે તો મધ્યકનું સૂત્ર આપણે બીજું લખો મધ્યક np
મધ્યક બરાબર યુ એન પી એનું સૂત્ર છે. એન એટલે આપણે પ્રયત્નોની સંખ્યા અને પી એટલે સફળતાની સંભાવના, જે આપણે આ ઉપર બતાવેલું છે. પછી એનું વિચરણ છે યુ, એટલે એ ત્રીજું સૂત્ર આપણે લખો વિચરણ એટલે કે એન પી ક્યુ. અને ગુણધર્મમાં હમણાં જ આપણે જોયું કે દ્વિપદી સંભાવના વિતરણમાં મધ્યક જે છે એનું મૂલ્ય વધારે હોય છે, એટલે કે મધ્યક એ વિચરણ કરતાં મોટો હોય છે. પછી એનું પ્રમાણિત વિચલન જે છે એનું સૂત્ર પણ આપણને આપેલું છે. તો ચોથું સૂત્ર આપણે એ લખો પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે વર્ગમૂળમાં આપણે એનપીક્યુ આવશે, જે વિચરણ છે એનું ઘન વર્ગમૂળ, એટલે એ આપણે પ્રમાણિત વિચલન થાય. તો એનું સૂત્ર આપણે એનપીક્યુ. અને છેલ્લે આપણને એમ કીધું છે કે જો બર્નોલી પ્રયત્નોવાળા પ્રયોગનું આપણે એન વખત પુનરાવર્તન કરીએ તો પ્રયોગમાં મળતી સફળતાની સંખ્યા એટલે કે પી જે છે એક્સની સંભાવના પી ઓફ એક્સ હોય તો એન પુનરાવર્તનોમાં મળતી સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ જે છે એ એન ગુણ્યા પી ઓફ એક્સ થાય છે. એટલે જે મધ્યકનું જે સૂત્ર છે આપણે એ પ્રમાણે જેનું સૂત્ર અપેક્ષિત આવૃત્તિ એટલે કે એનો મધ્યક જે છે એ એન ગુણ્યા પી, જે આપણે ઉપર લખ્યું છે મધ્યકનું સૂત્ર. તો એની આપણને થોડી સ્પષ્ટતા જે છે એ કરેલી છે કે એન વખત આપણે બર્નોલી પ્રયત્ન હોય એનું પુનરાવર્તન કરીએ તો સફળતાની જે સંખ્યા એક્સની જે સંભાવના હોય પી ઓફ એક્સ એટલે કે સફળતાની સંભાવનાનું મૂલ્ય એને આપણે એન સાથે ગુણીએ તો એ રીતે આપણને અપેક્ષિત આવૃત્તિ જે છે એ આપણને મળે છે. તો એ સૂત્ર આપણે મધ્યકનું જે સૂત્ર છે એ તો આપણે લખેલું જ છે. તો આ રીતે જુઓ સૂત્રો જે છે એ આપણે દ્વિપદી સંભાવના વિતરણ સાથે સંકળાયેલા જે સૂત્રો છે એ આપણે જોયા. તો હવે આપણે સ્વાધ્યાયમાં આપણે સ્વાધ્યાય 2 જુઓ પેજ નંબર 94 પર આપેલું છે. સ્વાધ્યાય 2 એમાં પહેલો વિભાગ આપણે એ છે. તો એમાં જે કંઈ વૈકલ્પિક જે પ્રશ્નો છે અને એમાં ખાસ કરીને જે દ્વિપદી સંભાવના વિતરણ સાથે જે વિકલ્પો સંકળાયેલા હોય અને ચલ સાથે આપણે ચલના જે બે પ્રકાર જોયા, સતત અને અસતત ચલ. તો જુઓ પહેલો વિકલ્પ આપણને કીધું છે નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલ જે છે એનું ઉદાહરણ છે. જુઓ તો એ રીતે અસતત ચલ જે છે તો એમાં આપણે અસતત ચલને આપણે સમજી શકીએ કે જે ચલ વાસ્તવિક સંખ્યા ગણ આર કે તેના ઉપગણ જે છે એની માત્ર અમુક જ કિંમતો ધારણ કરે ગણી શકાય તેટલી એને અસતત યાદચ્છિક ચલ કહેવાય. તો જે આપણને 4 માહિતી આપી છે, 4 વિકલ્પ, તો એમાં વિદ્યાર્થી જે છે એનું બ્લડ પ્રેશર જે છે એ આપણે અસતત ચલ તરીકે આવશે. જુઓ પણ તો આ રીતે જુઓ જે કંઈ વિકલ્પો ટૂંકમાં છે એને સમજી અને એના જવાબો તમે લખી નાખજો તમારી બુકમાં. અમુક વિકલ્પો જે અસતત સંભાવના વિતરણ સાથે સંકળાયેલા હોય એ જો ત્રીજો છે, ચોથો વિકલ્પ છે, પછી પાંચમો વિકલ્પ છે. એટલે 3, 4, 5 અને 6 આ વિકલ્પો જે છે એ આમ તો અસતત સંભાવના વિતરણ સાથે સંકળાયેલા છે કે જે મુદ્દો આપણે અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયો છે. છતાં પણ આપણે વિકલ્પોના જવાબ તમને પાછળ પણ આપેલા જ હોય છે, તો એ ખાલી લખી નાખજો કે જેથી તમને પરિચય થાય. પછી નીચેના બધા વિકલ્પો છે એના પછીના 7, 8, 9, 10 એ બધા વિકલ્પો આપણે દ્વિપદી સંભાવના વિતરણ જે છે એની સાથે સંકળાયેલા હોય છે. તો વિભાગ એના જે બધા પ્રશ્નો છે વૈકલ્પિક પ્રશ્નો એના જવાબ તમે તમારી પાકી બુકમાં એને સમજી અને પાઠ્યપુસ્તકને આધારે એના જવાબ લખી નાખજો. પછી આપણે જુઓ વિભાગ બી જે છે, તો
તો એમાં એક ગુણના આપણે ટૂંકા પ્રશ્નો જે હોય છે, તો એમાં 1 થી 5 પ્રશ્નો તમે જુઓ તો એ બધા થિયરીના પ્રશ્નો છે, 1 થી 5 પ્રશ્નો. તો એમાં અસતત ચલ છે એની વ્યાખ્યા છે, સતત તો થિયરીની આપણે બધી ચર્ચા કરી છે. સતત અને અસતત ચલ એની વ્યાખ્યાઓ જે છે, એના સૂત્રો જે છે એ આપણે જોયા. તો એ રીતે આપણે 1 થી 5 પ્રશ્નો જુઓ થિયરીના છે, તો એ પણ તમારી બુકમાં પ્રશ્ન લખી અને એના જવાબો જે છે એ લખી નાખજો. પછી એમાં જુઓ 6થો પ્રશ્ન આપણને એમ કીધો છે કે એક સમમિત દ્વિપદી વિતરણનું મધ્યક જે છે એનપી, મધ્યક એટલે કે આપણે એનપી બરાબર 7, તો એના પ્રાચલ જે છે એ એન જે છે એની કિંમત શોધો, એની કિંમત જણાવો. તો આપણને આમાં કીધું છે જુઓ કે એક સમમિત દ્વિપદી વિતરણ, તો હમણાં જ આપણે લક્ષણોમાં જોયું કે સમમિત આવૃત્તિ વિતરણ હોય તો એમાં પીની જે કિંમત હોય એ 1/2 હોય. તો જે આપણને એનપી મધ્યક આપેલો છે એનપી, તો એમાં આપણે એની કિંમત મૂકીએ એટલે છઠ્ઠો જે પ્રશ્ન છે, છઠ્ઠો પ્રશ્ન વિભાગ બીમાં આપણે તો મધ્યક આપણને જુઓ એનપી અને પ્રાચલ એનની કિંમત આપણને શોધો. પ્રાચલ એનની કિંમત આપણને મેળવવાનું કીધું છે, પ્રાચલ એનની કિંમત. તો એમાં આપણને મધ્યક એનપી બરાબર 7 આપણને આપેલું છે. એનપી બરાબર 7 આપણને આપેલું છે અને એના આધારે આપણને કીધું કે એનની કિંમત મેળવો. તો જે સમમિત દ્વિપદી જે વિતરણ હોય તો એમાં પી બરાબર 1/2 હોય. તો એનપી બરાબર જે 7 છે, આપણે એનપી બરાબર 7, તો એમાં આપણે પીની કિંમત 1/2 આપણે લઈએ કે પી બરાબર 1/2 લેતા, તો એન ગુણ્યા આપણે 1/2 બરાબર 7 એમ થાય. હવે આપણે એન કોમન કાઢીએ તો આપણે 1/2 એના ગુણાકારમાં છે, બરાબર. તો એ જમણી બાજુ જાય તો 7ના છેદમાં આવે. તો આપણે એન કોમન કાઢીએ તો 1/2 જે છે એ આપણે 7ના છેદમાં જશે. પછી 7ના છેદમાંથી આપણે એને ઉપર લઈ જઈએ તો એની કિંમત ઉલટી થઈ જાય. એટલે એ રીતે આપણે એન બરાબર 7 ગુણ્યા 2/1. તો 7 ગુણ્યા 2 એટલે એની કિંમત આપણે શું આવશે? 14. તો એ રીતે આપણને એની કિંમત મળશે. તો છઠ્ઠો જે પ્રશ્ન છે એનો જવાબ આપણે એ રીતે આવશે. તો એમાં આવા ટૂંકા પ્રશ્નો છે. પછી એ રીતે જુઓ 7મો પ્રશ્ન આપણને કીધું છે કે એક દ્વિપદી વિતરણના પ્રાચલ એટલે કે એન અને પી એ એના પ્રાચલ કહેવાય. હમણાં આપણે ગુણધર્મમાં જોયું, એ ખાસ યાદ રાખજો. એટલે એન બરાબર 10 અને પી બરાબર આપણને 2/5 કીધું છે. તો એના વિચરણની ગણતરી કરો. તો આપણને એના પ્રાચલ જે છે એ આપેલા છે. જો 7મો જે પ્રશ્ન છે અને એમાં આપણને વિચરણ જે છે એ આપણને ગણવાનું કીધું છે. વિચરણ આપણે મેળવવાનું છે. વિચરણ એટલે કે એનપીક્યુ, એનું સૂત્ર આપણે એનપીક્યુ, વિચરણની કિંમત આપણને મેળવવાનું કીધું. તો એના પ્રાચલો આપણને આપેલા છે. જુઓ, એન બરાબર 10 અને પી બરાબર 2/5 આપણને આપેલું છે. પી બરાબર, તો વિચરણ એટલે આપણે શું થાય? એન પી ક્યુ. તો એન અને પીની કિંમત તો આપી જ છે. આપણે ક્યુની કિંમત જે છે, દ્વિપદી સંભાવના વિતરણ હોય તો એમાં પી વત્તા ક્યુ બરાબર 1 થાય. તો પીના આધારે આપણે ક્યુની કિંમત મેળવી શકીએ. એટલે માટે જુઓ, ક્યુ બરાબર આપણે 1 - પી, હમણાં જ આપણે સૂત્રો લખ્યા એમાં આપણે એ રીતે ઉલ્લેખ કર્યો છે એનો. તો 1 - આપણે 2/5 કરીએ તો આપણે એ રીતે જુઓ 5 - 2 એનો છેદનો લસાઅમાં 5 થાય. તો 5 - 2/5, તો આપણે 3/5 થશે ક્યુની કિંમત.
હવે એ ત્રણેયનો આપણે ગુણાકાર કરીએ. જુઓ વિચરણ જે છે, વિચરણ બરાબર વિચરણ એટલે કે NPQ. તો n બરાબર આપણે 10, p બરાબર જુઓ 2 પંચમાંશ અને q બરાબર આપણે 3 પંચમાંશ આવે. q બરાબર હવે એનું આપણે સાદું રૂપ આપીએ તો આપણે એ રીતે અહીંયા 2 વડે ભાગ ચાલે બરાબર 5 નો. પછી આપણે ઉપર જે સંખ્યાઓ છે એનો ગુણાકાર કરીએ. જો 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 3 એટલે 12, એટલે જો 12/5 જે છે એનું વિચરણ જે છે એ આપણને એ રીતે મળે 12/5. અથવા તો તમે એનો કેલ્ક્યુલેટર દ્વારા ભાગાકાર કરી અને તમે એનો જવાબ બતાવી શકો. જુઓ 12/5 તો 2.4 આપણને એ રીતે જવાબ મળે. 2.4 એનું વિચરણ થાય. તો આપણે અહીંયા અટકીશું વિદ્યાર્થી મિત્રો. 7મો જે ટૂંકો પ્રશ્ન છે એ મેં તમને સમજાવ્યો છે. તો ઉપરના જે 5 થિયરીના જે પ્રશ્નો છે એ તમે પાઠ્યપુસ્તકને આધારે લખી નાખજો. પછી આગળ જે 8મો દાખલો છે ત્યાંથી આપણે ફરી મળીશું. ત્યારે આપણે આગળ ભાગ 4 જે છે એમાં આપણે આગળ જે સ્વાધ્યાયના બધા દાખલા છે એને આપણે સમજીશું. તો આજે જે કંઈ આપણે અભ્યાસ કર્યો છે, દ્વિપદી જે સંભાવના વિતરણ એના ગુણધર્મોને આપણે સમજ્યા અને દ્વિપદી સંભાવના વિતરણની ગણતરી સાથે સંકળાયેલા સૂત્રો જે છે એ પણ આપણે લખ્યા છે. અને સ્વાધ્યાયના જે મેં તમને વૈકલ્પિક પ્રશ્નો જે છે એ સરસ રીતે તમારી પાકી બુકમાં સમજી અને લખી નાખજો. વિભાગ બીના જે આગળના જે પ્રશ્નો છે એ પણ લખી નાખજો. અને સમય જે છે એનો સદુપયોગ કરી અને અભ્યાસ જે છે એ કરતા રહેજો. તમારું આરોગ્ય પણ સાચવતા રહેજો. અસ્તુ. આભાર. ધન્યવાદ અને વંદે માતરમ.